અમરેલી જિલ્લાના દામનગરમાં ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ તજા પર થયેલા જીવલેણ હુમલાના આરોપીને દામનગર પોલીસે ઝડપી પાડ્યો હતો। અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં ઠાસા રોડ ઉપર બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનક તળાવિયા સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તે દરમિયાન દામનગર શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ તજા પર અચાનક ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પ્રકાશ તજાને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોલીસે તપાસ મુજબ ઠાસા ગામના વતની હીરાભાઈ નવાપરાએ પાછળથી આવી ધારીઓ વડે પ્રકાશ તજાભાઈ પર હુમલો કર્યો હતો। 3 જેટલા ઘા માર્યા હતા, જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। લગભગ 25 જેટલા ટાંકા આવ્યા હોવાની માહિતી સામે આવી છે, તેમજ ફ્રેક્ચર પણ થયું છે। દામનગર પોલીસને આ બનાવ અંગે BNS કલમ 109 મુજબ ગુનો નોંધી આરોપીની અટક કરી હતી। વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં આ હુમલાનું કારણ કૌટુંબિક વિવાદ હોવાનું સામે આવ્યું છે। JK સિંહ ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી। દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ લાભુભાઈ તજા કે જે ગઈકાલના રોજ સવાર 10:30 થી 11 વાગ્યાના અરસામાં દામનગરથી ઠાસા રોડ પર આવેલ નવા ચેકડેમ નવા પુલના ખાતમુહૂર્તમાં હાજર હતા। એ દરમિયાન ઠાસા ગામના વતની હીરાભાઈ નવાપરા દ્વારા પાછળથી ધારીઓ લઈને આવીને જીવલેણ હુમલો કરેલ। એમના પર 3 ઘા મારેલ, જેની અંદર ગંભીર ઈજા 25 ટાંકા માથાના ભાગે આવેલા છે પ્રકાશભાઈને, અને ફ્રેક્ચર પણ છે। આ બનાવનું કારણ પ્રકાશભાઈના કહ્યા મુજબ કૌટુંબિક કારણોસર એમના પર હુમલો કરવામાં આવેલ છે। હાલમાં દામનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109 મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરવામાં આવી છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।